મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરની મુલાકાતે પહોંચ્યા હતા। તેમણે પાલનપુર અને ડીસા માટે ₹1000 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું, જેમાં સૌથી મહત્વનો પ્રોજેક્ટ પાલનપુર બાયપાસ છે। એરોમા સર્કલ પર સર્જાતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ₹564 કરોડના ખર્ચે તૈયાર થનારા બાયપાસનું સીએમના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। વિકાસ કાર્યો બાદ સીએમ પાલનપુર ટાઉન હોલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે શહેરના પ્રબુદ્ધ નાગરિકો સાથે વિકાસના મુદ્દે વાતચીત કરી હતી। ત્યારબાદ પાલનપુરના રામલીલા મેદાન ખાતેથી મુખ્યમંત્રીએ સમગ્ર રાજ્યમાં આજથી શરૂ થતા સશક્ત નારી મેળાને ખુલ્લો મૂક્યો હતો। અહીં તેમણે સખી મંડળની બહેનો સાથે સીધો સંવાદ કરી તેમની કામગીરીની માહિતી મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। સીએમ સાથે વાત કરીને મહિલાઓએ પણ ખુશી વ્યક્ત કરી। ખાસ કરીને તો બનાસકાંઠા જિલ્લામાં અને પાલનપુર શહેરમાં જે અમારા બાયપાસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તે ખૂબ જ મોટું ને ઐતિહાસિક એક વિકાસનું કદમ ગુજરાત સરકારે આ જિલ્લાને ભેટ આપ્યું છે। કારણ કે આ બાયપાસ એ આગામી સમયમાં આ જિલ્લા માટે, પાલનપુર શહેર માટે, પાલનપુર વિસ્તાર માટે માત્ર બાયપાસ જ નહીં પરંતુ વિકાસનો એક રાહ બનશે। સીએમ સાહેબે અમારી સાથે સંવાદ કર્યો કે સખી મંડળની બહેનોને જે કાર્ય કરે છે એમાં જ પડતી તકલીફો કે કેવી રીતે એ લોકો આત્મનિર્ભર બને છે, ઘરથી બહાર નીકળવું, કેવી રીતે એ વસ્તુનું વેચાણ કરવું, એના વિશે એમને માર્ગદર્શન આપ્યું છે। અને જેમાં તકલીફ પડતી હોય તો એમને અમને સાથે બેસીને કીધું કે તમે અમને જણાવો તો અમે તમારી તકલીફ અમે સંપૂર્ણ રીતે પૂર્ણ કરીએ। અને હવે અમને વચન પણ આપ્યું છે કે જે ધાર્મિક સ્થળો હોય છે ત્યાં પણ સખી બહેનોને સ્ટોલો આપવામાં આવશે। બહેનો કઈ રીતે પગભર થઈ અને આટલે એસએજીમાં જોડાયા પછી અને તમે કઈ રીતે તમારી સક્સેસ સ્ટોરી એના વિશે પહેલાં અમને બધાને પૂછ્યું, પછી એમના સુઝાવ આપ્યા અને આગળ તમને આગળ લાવવા માટે કઈ રીતે પ્રેરણારૂપ બને એના વિશે બી ચર્ચા કરવામાં આવી। અને સીએમ સરથી વાત કરીને એવું ના લાગ્યું કે અમારા સામે કોઈ એમ તો ગુજરાતના રાજા જ કહેવાય ને, તો કોઈ રાજા બેઠા છે, એમ કે અમારા કોઈ ભાઈ બેઠા છે, જે રીતે એ રીતે અમને બહેનોથી એમ હસીને એમને વાત કરી। તો પાલનપુરમાં પૂર્વ મંત્રી કાંતિ કચોરિયાને મુખ્યમંત્રી મળ્યા છે। સ્ટેજ પરથી નીચે ઉતરી કાંતિ કચોરિયાને મુખ્યમંત્રીએ તેઓને મળ્યા હતા, મુલાકાત કરી હતી। આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કચોરિયાને સીએમ ભૂપેન્દ્ર પટેલ મળ્યા છે। પાલનપુરના પૂર્વ એમએલએ રહી ચૂક્યા છે કાંતિ કચોરિયા, તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેજ પરથી ઉતરીને વાતચીત કરી, આ વાર્તાલાપ કર્યો હતો, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આ તરફ ફૈઝલ પટેલે આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું છે। ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ જ મુખ્ય પાર્ટી છે તેવું ફૈઝલ પટેલ કહી રહ્યા છે। આમ આદમી પાર્ટી માટે ગુજરાતમાં કોઈ જગ્યા નથી। ગત ચૂંટણીમાં મારી અને મારી બહેનની સીટ આમ આદમી પાર્ટીને આપી। આમ આદમી પાર્ટીને સીટ આપવાથી કોંગ્રેસને નુકસાન થયું। અંકલેશ્વરના દરહાલ ગામે એક કાર્યક્રમમાં તેઓએ આ નિવેદન આપ્યું। आम आदमी पार्टी का यहाँ गुजरात में कभी कुछ नहीं होने वाला। हमारी सीट, मेरी बहन और मेरी सीट भी 24 पे दे दी गई थी और हमारे साथ बहुत नुकसान हुआ था, लेकिन आम आदमी पार्टी का यहाँ कुछ चलने नहीं वाला। ये तो कांग्रेस का वोट बेस है, यहाँ पर बीजेपी और कांग्रेस की सरकार चलती है। आम आदमी पार्टी का लोग है वो, और हम 2027 के इलेक्शन में बहुत अच्छा काम करेंगे, सीट जीत के आएंगे भरूच में। हळवद धांगध्रा धारासभ्यનો लोक दरबाરમાં ઉધળો લેવાયો છે। ધારાસભ્ય પ્રકાશ વર્મોરાનો ઉધળો લેવાઈ ગયો। મેરુપરના ગ્રામજનોએ ધારાસભ્યનો ઉધળો લઈ લીધો। વર્ષોથી રોડની માંગણી કરે છે મેરુપરના ગ્રામજનો, ત્યારે ગ્રામજનોએ કહ્યું કે અમને રોડ બનાવી આપો, વિશ્વાસ રાખો, એવી હૈયાધારણા ન આપો। હૈયાધારણા આપવા કરતાં ડામર નાખી દો તેવું ગ્રામજનોએ કહ્યું છે। અમદાવાદના સુભાષ બ્રિજને લઈને એએમસી સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા થઈ। આગામી એક સપ્તાહમાં તપાસ કમિટીનો રિપોર્ટ સામે આવશે। રિપોર્ટ આવ્યા બાદ આગામી નિર્ણય કરવામાં આવશે। 25 ડિસેમ્બર સુધી બ્રિજ બંધ રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। સુભાષ બ્રિજનું હંગામી રિપેરિંગ નહીં કરી શકાય, સમસ્યાના કાયમી નિરાકરણની દિશામાં કામગીરી કરવામાં આવશે, ત્યાંમાં ચર્ચા થઈ છે। તો અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। 25 થી 31 ડિસેમ્બર કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્નિવલનું ઉદ્ઘાટન કરશે। કાર્નિવલના મુલાકાતીઓની એન્ટ્રી ફ્રી રહેશે।
3 સ્ટેજ પર એક સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. 25 ડિસેમ્બરથી શરૂ કરી 31 ડિસેમ્બર સુધી સાંજે 7 કલાકે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કાંકરિયા કાર્નિવલનું આપણે ઉદ્ઘાટન કરાવશે. 2 અને 3 નંબરના સ્ટેજ ઉપર વાત કરવામાં આવે તો ત્યાં આગળ અલગ અલગ કાર્યક્રમો, સવારે મેડિટેશન, યોગા, ઝુંબા, બપોરના ટાઈમે આપણે વાત કરીએ કે ફૂડ કોમ્પિટિશન, નેલ કોમ્પિટિશન, મહેંદી કોમ્પિટિશન અને નાના બાળકો માટેની લેખન સ્પર્ધા, આવી વિવિધ સ્પર્ધાઓ પણ 2 અને 3 નંબરના સ્ટેજ પર કરવામાં આવશે. એના પર પણ 2 અને 3 નંબરના સ્ટેજ પર વિવિધ ખ્યાતનામ કલાકારો આ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે. તદુપરાંત આ વખતે છેલ્લા 2 વર્ષથી કાંકરિયા કાર્નિવલ ગ્રીનિસ વર્લ્ડ ઓફ બુકમાં સ્થાન પામ્યું છે. આ વખતે પણ અમે હેટ્રિક મારવા માટે 3જી વાર આપણે વાત કરીએ કે ગ્રીનિસ વર્લ્ડ ઓફ બુક લેવા માટે જઈ રહ્યા છે. પાલનપુરમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ધારાસભ્યની ભૂલ. એમએલએ અનિકેત ઠાકર અપક્ષ એમએલએની અટક ભૂલી ગયા. અનિકેત ઠાકર એમએલએ માવજી દેસાઈની અટક ભૂલી ગયા. ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈની 3 અટક બોલી ગયા. તેઓ માવજીભાઈનું પટેલ, ચૌધરી અને દેસાઈથી સંબોધન કરી નાખ્યું. મુખ્યમંત્રીએ પણ અનિકેતભાઈ પર હળવી ટકોર કરી. અનિકેતભાઈને 3 વર્ષ થયા એટલે ઇલેક્શન યાદ આવ્યું. આજે અનિકેતભાઈ બધી અટક બોલી ગયા. આજે અનિકેતભાઈ બધી અટક બોલી ગયાનું કારણ છે એમને અમે ચૂંટાયા પછી એક જ્ઞાતિના રહી શકીએ એવું શક્ય જ નથી. અને સામાજિક સમરસતાથી જ અમે ચૂંટાઈએ છીએ. બધાના વોટ મળે તારે ચૂંટાઈએ ને, કે એક વ્યક્તિનું કે એક જ્ઞાતિના વોટથી થોડા ચૂંટાઈએ. એટલે એમણે થોડુંક યાદ આવી ગયું એમને, ઇલેક્શન આજે યાદ આવી ગયું એમને. પેલા 3 વર્ષ થયા ને અમને. ગુજરાતમાં એસઆઈઆરની 100% કામગીરી પૂર્ણ થઈ છે. તમામ 33 જિલ્લામાં કામગીરી પૂર્ણ થઈ. અત્યાર સુધીમાં 18,03,730 મતદારો મૃત મળી આવ્યા છે. 10,02,685 મતદારો સરનામે ગેરહાજર મળી આવ્યા. 40,34,712 મતદારો કાયમી સ્થળાંતર થયા છે અને 3,76,410 મતદારો રિપીટ હોવાનું અત્યાર સુધીની કામગીરીમાં સામે આવ્યું છે. તો રાજકોટમાં એસઆઈઆરની કામગીરીનો અંતિમ દિવસ. એસઆઈઆરની કામગીરી અંગે કલેક્ટરે નિવેદન આપતા કહ્યું કે રાજકોટમાં ટોટલ 23 લાખથી વધુ મતદારો છે. 17 લાખથી વધુ મતદારો મેપિંગ થયા છે. 2 લાખથી વધુ મતદારોનું મેપિંગ થયાનું બાકી છે અને 89,000થી વધુ મતદારોનું મોત નીપજ્યું છે. જિલ્લામાં એસઆઈઆરની કામગીરી જે છે આ 100% પૂર્ણ થઈ ગઈ છે. ટોટલ 20,52,450 એન્યુમરેશન ફોર્મ્સ જે છે અત્યાર સુધીમાં ડિજિટાઇઝ થઈ ગયા છે. આ સમગ્ર એક્સરસાઇઝ દરમિયાન આજની તારીખ સુધી અમને 89,294 જે આપણા વોટર્સ હતાની ડેથ થઈ ગઈ છે આના આપણે એક્સરસાઇઝમાં આપણે આઈડેન્ટિફાઈ થયા છે. 61,240 માણસો જે છે આ એબસેન્ટ આપણને મળ્યા છે અને 1,69,580 જેવા છે આ પરમાનન્ટલી શિફ્ટેડની કેટેગરીમાં છે. આ તરફ નવસારીમાં દારૂબંધીની ઠેકડી ઉડાડતી ગેંગ પર કાર્યવાહી કરવામાં આવી. બિલીમોરા પોલીસે ક્રેઝી ગેંગને કાયદાનું ભાન કરાવ્યું છે. જાહેરમાં રોડ પર દારૂની બોટલ સાથે રીલ બનાવી હતી. પોલીસે ક્રેઝી ગેંગને જાહેરમાં ઉઠક બેઠક કરાવી. ક્રેઝી ગેંગે લાઇક અને ફોલોઅર્સ વધારવા માટે રીલ બનાવી હતી. ક્રેઝી ગેંગના સભ્યોએ પોલીસની માફી માંગી છે. ફિલ્મ ધુરંધરના વિરોધમાં જૂનાગઢમાં આવેદનપત્ર આપવામાં આવ્યું. ફિલ્મના કલાકાર દ્વારા બોલાયેલા ડાયલોગનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ડાયલોગથી બ્લોચ મકરાણી સમાજની લાગણી દુભાઈ છે. ફિલ્મમાંથી ડાયલોગ દૂર કરવા મામલતદારને આવેદન આપવામાં આવ્યું. ગુજરાતમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી પણ તેઓએ દર્શાવી છે. ધુરંધર નામનું પિક્ચર રિલીઝ થયું છે. એ પિક્ચરમાં પાકિસ્તાની પોલીસ ઇન્સ્પેક્ટરનું પાત્ર ભજવતા સંજય દત્ત અમારી જ્ઞાતિ વિરુદ્ધ જે ઉચ્ચારણો કર્યા છે એ ઉચ્ચારણોના વિરુદ્ધમાં ને એ ઉચ્ચારણો દૂર કરાવવા ચલચિત્રમાંથી અમે આજે આવેદનપત્ર આપ્યું છે માનનીય વડાપ્રધાનશ્રીને
અને અમારી મુખ્ય માંગણી એ છે કે આ ખોટા ડાયલોગો અમારી જ્ઞાતિને બલોચ જ્ઞાતિને બદનામ કરવાના જે ડાયલોગો છે એ આ પિક્ચરમાંથી દૂર કરવામાં આવે. આ તરફ રાજકોટમાં ઉપલેટામાં ભત્રીજાએ કાકાની હત્યા કરી નાખી. ભત્રીજાએ કુહાડીના ઘા ઝીકી કાકાની હત્યા કરી. રાજપરા અને ચરલિયા ગામ વચ્ચે આ બનાવ બન્યો. ભત્રીજાએ હત્યાને અકસ્માતમાં ખપાવવા પ્રયત્ન પણ કર્યો. દારૂની મહેફિલ બાદ બબાલમાં હત્યા થયાનું સામે આવ્યું. પોલીસે હત્યા કેસમાં ભત્રીજાની અટકાયત કરી લીધી છે. આ તરફ અમદાવાદમાં મંદિર જમીનની જગ્યા મુદ્દે વિરોધ થયો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત હટાવવાની વાતથી રોષ ભભૂક્યો છે. અધિકારી સ્થળ પર પહોંચતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો. ચેનપુરમાં સ્થાનિક અને પોલીસ આમને સામને આવી ગયા. સ્થાનિકોએ રામધૂન બોલાવી વિરોધ કર્યો. પોલીસે સ્થાનિકોને સમજાવ્યા બાદ સમાધાન થયું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પોલીસ વિભાગને સાયબર ક્રાઇમમાં વપરાતા મ્યુલ ખાતાઓનો ઉપયોગ કરનારા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. આ સૂચનાને પગલે તાપી સાયબર ક્રાઇમ પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત 3 આરોપીઓને પકડી પાડ્યા છે. આ ત્રણેય આરોપીઓ અલગ અલગ ખાતાધારકો પાસે મ્યુલ બેંક ખાતા ખોલાવીને સાયબર ફ્રોડના નાણાં સગે વગે કરતા હતા. પોલીસ તપાસમાં આઈસીઆઈસીઆઈ બેંકના 2 ખાતામાં કરોડોના ટ્રાન્ઝેક્શન સામે આવ્યા. એક ખાતામાં ₹1,45,00,000 અને બીજા ખાતામાં ₹1,33,00,000 ફ્રોડ ટ્રાન્ઝેક્શન ઝડપાયા હતા. વ્યારા ખાતેની આઈસીઆઈસીઆઈ બેંકના એક ખાતામાં કેટલાક શંકાસ્પદ વ્યવહારો ધ્યાનમાં આવતા તેમાં ઊંડાણપૂર્વક તપાસ કરતા તેમાં એવી માહિતી મળી હતી કે એ ખાતામાંથી ₹1,45,00,000 સસ્પિશિયસ ટ્રાન્ઝેક્શન મળ્યા છે. અને એ ટ્રાન્ઝેક્શન વિશેની વાત કરું તો એ નાણાં સાયબર ફ્રોડથી મેળવેલા નાણાં હતા. અને જે એકાઉન્ટ વિશાલ કુમાર રાજેન્દ્ર કુમાર ગામિત નામની વ્યક્તિના નામનું એકાઉન્ટ હતું, જે આઈરિસ કોમ્પ્લેક્સમાં એમઆર એન્ટરપ્રાઇઝના નામે પોતાની દુકાન ભાડેથી રાખી અને ત્યાં તે એડ્રેસ પરથી એણે આઈસીઆઈસીઆઈ બેંકમાં એક કરંટ એકાઉન્ટ ખોલાવેલું હતું. અને એ એકાઉન્ટનો ઉપયોગ તે સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાં એ સગે વગે કરવા કમિશનથી એકાઉન્ટનો ઉપયોગ કરતો. સાયલાના ચોરવીરા ગામે જમીન બાબતે યુવાનની હત્યામાં સંડોવાયેલ ફરાર પિતા પુત્રને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા છે. આરોપીઓને રિમાન્ડ અર્થે આજરોજ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ખેતીની 12 વીઘા જમીનના મામલે સગા કાકા અને તેના પુત્રએ યુવકને છત પરથી ધક્કો મારી મોત નિપજાવ્યું હતું. મુન્નાભાઈને એમના કાકા રવજીભાઈ પોપટભાઈ મારુણિયા અને એમનો કાકાનો દીકરો અનુભાઈ રવજીભાઈ મારુણિયા એમણે પોતાના ઘરે બોલાવેલા હતા. અને 7 તારીખે સાંજના સમયે ઘરે બોલાવ્યા બાદ એમને જે છે એ કોઈ પણ કારણોસર ઝઘડો થતાં પહેલા માળેથી ધક્કો મારી અને નીચે પાડી દેવામાં આવેલા હતા. જેથી એમના માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ થતાં એ આજે મુન્નાભાઈ જે છે એમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજેલું છે. તપાસ દરમિયાન બંને જે આરોપી છે રવજીભાઈ પોપટભાઈ મારુણિયા અને અનુભાઈ રવજીભાઈ મારુણિયા બંને આરોપીની ગઈકાલે રાત્રે જે છે અટક કરવામાં આવેલી છે. 719 કરોડના સાયબર ક્રાઇમ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભાવનગર ઇન્ડસઇન્ડ બેંકના મેનેજરની ધરપકડ કરવામાં આવી. બેંક મેનેજર ભૂમિકા લશ્કરીની ધરપકડ કરાઈ છે. ભૂમિકા લશ્કરીએ કેવાયસી વગર જ ખાતા ખોલ્યા. બેંક મેનેજરના પતિ સહિત 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે તેઓને ઝડપી પાડ્યા છે અને મ્યુલ એકાઉન્ટ ખોલી પૈસા દુબઈ, ચીન મોકલતા ચાઇનીઝ સાયબર ફ્રોડ ગેંગ સાથે કનેક્શન ધરાવતા બેંક મેનેજરનો પતિ સાહિલની પણ આ ગુનામાં સંડોવણી છે. પતિ પત્ની સિવાય જે છે એમાં ભાર્ગવ જનકભાઈ પંડ્યા છે અને એક છે એ મહિપાલસિંહ વીરભદ્રસિંહ ગોયલ છે. એ બંનેનો રોલ છે એમાં ભાર્ગવનો જે રોલ છે એ આંગળિયા અને યુએસડીટી મારફતે જે કેશ આવતી એને કન્વર્ટ કરાવતો અને જે મહિપાલસિંહ વીરભદ્રસિંહ ગોયલ છે મ્યુલ એકાઉન્ટ્સ પ્રોવાઈડ કરાવવામાં એનો એજન્ટ તરીકે રોલ હતો. આ ઇન્ડસઇન્ડ બેંકના મેનેજર છે અને ભાવનગરની જે બ્રાન્ચ છે ઇન્ડસઇન્ડ એના બ્રાન્ચ મેનેજર છે અને એમને અલગ અલગ જગ્યાએથી પકડવામાં આવે છે. ટ્રાન્ઝેક્શન થતા હોય એમાં પણ એનું 1.5 થી લઈને 2% સુધીનું એમાં ભાગીદારી તમામ આરોપીઓની એકસાથે હોય છે. એટલું કમિશન એને મળતું હોય છે. એકાઉન્ટ કેટલા હતા? 110 એકાઉન્ટની અત્યારે હાલમાં માહિતી છે અમને અને આગળની તપાસ ચાલુ છે. તો અમદાવાદમાં શૈક્ષણિક સંસ્થા સામે એએમસીએ કાર્યવાહી કરી છે.
બીયુ પરમિશન વગર ચાલતી વધુ 13 પ્રી સ્કૂલ સીલ કરી દેવામાં આવી છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં એએમસીએ પ્રી સ્કૂલ સીલ કરી વેજલપુર, સરખેજ, જોધપુરમાં પ્રી સ્કૂલ સામે તવાઈ આચરવામાં આવી છે. બીયુ પરમિશન અને ઇમ્પેક્ટ ફી ન ભરતા કાર્યવાહી કરવામાં આવી છે અને તાકીદ કરવા છતાં પરમિશન ન લેતા આ સીલ કરવાની કાર્યવાહી કરી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીયુ પરમિશન વિનાની જે તમામ સ્કૂલો આવેલી છે, પ્રી સ્કૂલ આવેલી છે, ત્યાં સીલ મારવાની કાર્યવાહી બીજા દિવસે પણ યથાવત રાખવામાં આવી હતી. તપાસ દરેક શહેરની સ્કૂલોમાં કરવામાં આવી રહી છે. જ્યારે તમામ જે પ્રી સ્કૂલો આવેલી છે, ગઈકાલે પણ આ પ્રકારે 13 અલગ અલગ સ્કૂલો હતી, ત્યાં પણ આ જ પ્રકારે તપાસ હાથ ધરવામાં આવી હતી અને પ્રી સ્કૂલોને નોટિસ આપવામાં આવી હતી અને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે બીજા દિવસે પણ બીયુ પરમિશન અને ઇમ્પેક્ટ ફી ન ભરી હોય તેવી પ્રી સ્કૂલો સામે પણ કાર્યવાહી યથાવત જોવા મળી રહી છે. આ સાથે જ અન્ય સ્કૂલોમાં પણ કોર્પોરેશન દ્વારા ત્રીજા દિવસે પણ કાર્યવાહી યથાવત રાખવામાં આવશે. મહત્વનું છે કે અનેક વખત આ પ્રકારની પ્રી સ્કૂલો જે હોય છે, જે બાંધકામ હોય છે કે નિયમો વિરુદ્ધના હોય છે કે પછી ઇમ્પેક્ટ ફીને લઈને વિવાદ ચાલતા હોય છે, તે બાબતને લઈને હવે કોર્પોરેશન એક્શન મોડમાં આવ્યું છે અને તમામ જે પ્રી સ્કૂલો આવેલી છે તે તપાસ હાથ ધરી છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ યોજાઈ હતી, જેમાં શહેર વિકાસને લક્ષ્યમાં રાખીને 25 મુદ્દાઓ સહિત અનેક પ્રસ્તાવોને મંજૂરી મળી છે. આ નિર્ણયો દ્વારા શહેરમાં આધુનિક સુવિધાઓ વિકસાવવા અને ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ બેઠકમાં લેવાયેલા મુખ્ય નિર્ણયોમાં હિલ પાર્ક ચોકડીથી ઓજ સ્કૂલ સુધી નવો 4 લેન ટ્રેક રોડ બનાવવાનો પ્રસ્તાવ સૌથી મહત્વનો રહેશે. આ માર્ગ ભાવનગરના નવા પ્રવેશદ્વાર તરીકે વિકસશે, જે પરિવહનની ગતિ અને સરળતા વધારી દેશે. વલસાડ પેસેન્જર ટ્રેનના ટોયલેટમાં નવજાત બાળકીને ત્યજવાના કેસમાં પોલીસે સગીર માતાને શોધી કાઢી કાર્યવાહી હાથ ધરી. રેલવે પોલીસ સ્ટેશન ઉપરાંત આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી ગણતરીના સમયમાં જ આ મામલે ખુલાસો કરી દીધો છે. તપાસમાં જે એક કાયદાના સંઘર્ષમાં આવેલી બાળકી છે, એના દ્વારા એને જન્મ આપવામાં આવેલું હતું, જેના કારણે એ નાની ઉંમરની બાળકી દ્વારા જન્મ થયેલ છે આ બાળકીનો. એટલે એના પરિવારજનોએ આ નવજાત જે બાળકી છે એને ત્યજી દેવાનું નક્કી કરી અને ટ્રેનમાં મૂકી દેવામાં આવેલી હતી. ચાલુ ટ્રેન દરમિયાન એને આ લોકોએ મૂકવામાં આવ્યું છે. એ લોકો ભરૂચથી ટ્રેનમાં બેઠા હતા અને સુરત પછી એને વલસાડ આવતા પહેલા એને બાથરૂમમાં મૂકવામાં આવેલું. સુરતના અરેઠ તાલુકાના તડકેશ્વર અને ઉષ્ઠેર ગામે આજે વહેલી સવારે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. લગભગ 200થી વધુ વીજ કર્મચારી, ટેકનિકલ ટીમ અને 50થી વધુ પોલીસકર્મી રેડમાં જોડાયા હતા. મીટર સાથે છેડછાડ કરી વીજ ચોરી કરતા 99 કેસમાં 54 લાખની વીજ ચોરી ઝડપાઈ. આ તરફ વાવ થરાદમાં માઇનોર કેનાલ ઓવરફ્લો થઈ. ચોથા નેસડા ગામથી પસાર થતી કેનાલ ઓવરફ્લો થઈ. કેનાલ ઓવરફ્લો થતાં લાખો લીટર પાણીનો વેડફાટ થયો. સાફ સફાઈ વગર પાણી છોડાતા કેનાલ ઓવરફ્લો થઈ ગઈ છે. કેનાલમાં માટી, કચરો ભરાઈ જવાથી આ સ્થિતિ સર્જાઈ છે. મેન કેનાલમાં રાતે ઓબ્વિયસલી હેડ વધી જાય, એક સાથે મશીનો બંધ થાય છે, તો રાત્રે લગભગ 2 કે 2:30 વાગે ચોથા નેસડા ડિસ્ટ્રિક્ટમાં થોડુંક હેડ વધેલું હતું અને એના લીધે સવારમાં ચોથા નેસડા માઇનોર 4 ના 0 ઉપર FSD ઉપર કેનાલ ચાલી છે, તો એ ઓવરટોપિંગ થઈ અને ખેતરમાં પાણી ગયું છે. તો મેં એના સુપરવાઇઝર જે હતા એને કીધું છે કે સાઇટ વિઝિટ કર અને કેટલું નુકસાન થયું છે તે મને જણાવશે સ્થળ સ્થિતિ પર. ગુજરાત પોલીસે ગુજસીટોકના કેસોમાં કડક કાર્યવાહી કરી છે. ચાલુ વર્ષે ગુજસીટોકના કાયદા હેઠળ 37 કેસ નોંધ્યા છે. સંગઠિત ગુનાઓમાં સામેલ 338 સામે કાર્યવાહી કરાઈ. ગુજસીટોકના આરોપીઓની સંપત્તિ જપ્ત કરવા આદેશ આપ્યા છે. તમામ CP અને SPને આ આદેશ કરી દેવામાં આવ્યા છે. ગુજસીટોક હેઠળ મિલકત જપ્તીની કાર્યવાહી હવે કરવામાં આવશે.
સુરેન્દ્રનગરના ચોટીલામાં સરકારી જમીનમાં કૌભાંડ, જમીન પર દબાણ કરી ભાડે આપવાનું કારસ્તાન પકડાયું છે. સરકારી જમીન પર ઠંડા પીણાનું ગોડાઉન ખડકી દેવાયું. ચોટીલા વન વિભાગના કર્મી ભરત ખાચરનું આ કારસ્તાન છે. મામલતદારને શંકાસ્પદ લાગતા સ્થળ મુલાકાત લીધી હતી. મામલતદારની તપાસમાં સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે. સર્વે નંબર 423 ટાવર્સ પૈકી હતું. તો ત્યાં હાજર જે ગોડાઉનના જે ચલાવતા હતા રોહનભાઈ દર્શકભાઈ આચાર્ય, તેઓને પૂછતા તેઓએ હકીકત જણાવેલી કે મને તો ભાડા કરારથી આપેલું છે. ભાડા કરાર જોતા એ એમાં 5,000 રૂપિયા મહિને વસૂલ કરવાની જેવી બાબતો હતી. પરંતુ આ સરકારી જમીન હોય અને આ જે ભરતભાઈ બાવકુભાઈ ખાચર છે તેઓની વિગત એમણે જણાવેલી ને તેઓ ફોરેસ્ટની અંદર એક ફરજ બજાવે છે અને આ રીતે તેઓએ જમીન ઉપર દબાણ કરી ને દર મહિને 12,000 રૂપિયા વસૂલ કરતા.